આજ રોજ આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે. આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના વિદ્યાર્થી આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમનો દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપણે બાળકને મોકલશો. અમે તમને આપીશું પળે પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.